મિત્રો, ઓમ નમઃ શિવાય. આપણે ગઈ વખતે યોગ વશિષ્ઠ મહારામાયણમાં મન અને ચિત્તના દોષનું વર્ણન એના શ્લોક જોયેલા. હવે એક એક શ્લોક ખૂબ જ અગત્યના છે. જો તમે શાંતિથી વાંચી અને એનું ચિંતન કરો તો ઘણું બધું સમજવા મળશે. એની સાથે સાથે આપણું પોતાનું પણ જો નિરીક્ષણ કરતા રહીએ તો ઘણો જ ખ્યાલ આવી જશે કે આ મન આખો વખત શેમાં રહે છે. એ જ્યારે પણ પૂજા કરતું હોય ઈશ્વરની, શરીરથી પૂજા કરતું હોય તો પણ એ બીજામાં જાય છે, અને પોતે માનસિક પૂજા કરતું હોય તો પણ તે બીજામાં જાય છે. તો આ મન છે. અને ચિત્ત તો મેં ગઈ વખતે સમજાયેલું કે એક જ પદાર્થના વિચારને, એક જ વસ્તુના, એક જ વ્યક્તિના, એક જ વિષયના વિચારને તે લઈને સતત તેમાં ને તેમાં જીવાત્માને રાખે છે અને શાંતિથી નથી બેસવા દેતું, ખાવા દેતું, ઊંઘવા દેતું, જીવવા દેતું. તો આ આપણે જોયેલું. આજે આપણે જોઈએ એમાં અમુક શ્લોક જોઈએ છે. એમાં આજે એક શ્લોક લઈએ છીએ, 1-2, કે સારા કાર્યોને તથા મહાત્માઓના સેવનને છોડી દેવાથી ચંચળ ચિત્ત રાગ, દ્વેષ આદિ દોષોથી જર્જરિત થઈ જાય છે. જેમ નાનું સરખું પીછું વાયુની જેમ ભમ્યા કરે છે, તેમ તે વિષયોની અંદર ભમ્યા કરે છે. ગામના કૂતરાની જેમ અત્યંત રાંક અને અત્યંત વ્યગ્ર થઈને નિરર્થક આમ તેમ દોડ્યા કરે છે. તેને ક્યાંય ગમતું નથી. તેને ઘણું ધન મળે, પરંતુ વાંસનો કરંડિયો જેમ પાણીથી ભરાય નહીં તેમ તે ક્યારેય પણ ભરાતું નથી. આપણે આ શ્લોક જોઈએ કે સારા કાર્યોને તથા મહાત્માઓના સેવનને છોડી દેવાથી કેવું થઈ જાય છે? ચિત્ત રાગ, દ્વેષ આદિથી જર્જરિત થઈ જાય છે. તે ક્યારે પણ જેમ પાણીથી વાંસનો કરંડિયો ભરાતો નથી એમ એ ભરાતું નથી, અને ક્યારે પણ સંતોષ થતો નથી. અને ગામના કૂતરાની જેમ તે અત્યંત રાંક થઈને આમ તેમ ગમે તે પદાર્થોમાં, વિચારોમાં, વ્યક્તિઓના વિચારોમાં તે દોડ્યા કરે છે. હવે પીછું જેમ વાયુમાં દૂર દૂર સુધી જાય તેમ તે વિષયોમાં પણ જાય છે. તો જેમ ટોળામાંથી વિખૂટું પડેલું જે પેલું મૃગ છે એને ક્યાંય પણ શાંતિ પામતું નથી, આમ તેમ જોયા કરે છે, એમ આ મન અને ચિત્તને ક્યારે પણ વિશ્રાંતિ થતી નથી. તો શુભ કાર્યો અને મહાત્માઓના સેવન એટલે એના સત્સંગને છોડી દેવાથી આ ચિત્ત, આ મન આવું થઈ જાય છે. તો કેમ આમ કહ્યું? કે શુભ કાર્યો તો પછી થાય છે, કારણ કે શુભ સંકલ્પ હોય તો જ શુભ કાર્ય થઈ શકે. પરંતુ એ પહેલાં મહાત્માઓનો સત્સંગ હોવો અત્યંત જરૂરી છે. જો સત્સંગ હશે તો જ શુભ કર્મ હશે, નહીં તો નહીં જ થાય. કેમ? કારણ કે સત્સંગ એટલે શું? જે સત્યની સાથે સંગ કરાવે તેનું નામ છે સત્સંગ. સત્ય એટલે કેવળ એક જ સત્ય છે, પરમાત્મા. તો આ પરમાત્મા શું છે? પરબ્રહ્મ શું છે? આ જ્યારે જ્ઞાન થાય એટલે કે સત્ય શું છે એ જ્યારે જ્ઞાન થાય તો જ તે, અને સત્ય શું છે અને કેમ છે અને કઈ રીતે છે, અને અસત્ય શું છે અને કેમ છે અને કઈ રીતે છે. કારણ કે જેને આપણે મારું કહીએ છીએ, મારા કહીએ છીએ, તે અસત્ય છે. તો એ કેમ અસત્ય છે એને પણ આપણે પહેલાં સમજવું પડે. એ સમજીશું તો જ આપણે સત્ય શું છે એ બરાબર સમજાશે, નહીં તો સત્ય બરાબર સમજાશે નહીં.
તો અહીંયા આગળ જે શ્લોક છે કે શુભ કાર્ય અને મહાત્માઓના સેવન અને સત્સંગ, તો સત્સંગથી જ આપણને ખબર પડશે કે અસત્ય જે છે, જેને આપણે મારું કહ્યું, તો કોને મારું કહ્યું? શરીરને મારું કહ્યું, સંબંધોને મારા કહ્યા, પૈસાને મારું કહ્યું, સ્ટેટસને મારું કહ્યું. તો જેટલું આપણે ઊભું કર્યું છે, મિત્રો મારા, શત્રુને પણ આ મારો શત્રુ છે, આ મારું સારું ઈચ્છતો નથી, તો જેને આપણે મારા કહ્યા છે એ ખરેખર છે ખરા અને કાયમ માટે રહે છે ખરા? તો પહેલું તો આપણે આ શરીરને કહ્યું. હું બહુ ટૂંકમાં સમજાવું છું, કારણ કે નહીં તો આ વસ્તુ હું આખું જ મારા સોમવારના લેક્ચરમાં લેવાની છું, તો તમને જો ઈચ્છા થાય તો તમે ચોક્કસ સાંભળજો, પણ આમાં હું અમુક જ સમજાવી શકીશ. તો શરીર છે ખરેખર છે આપણું, જેને આપણે શરીરને મારું શરીર કહીએ છીએ, તે મારું થઈને રહે છે. જો મારું થઈને રહેતું હોય તો એ ક્યારે પણ આપણને દુઃખ આપે નહીં, બરાબર? આપણે જાણતા નથી કે આ સ્થૂળ શરીર છે તે વિકારોથી યુક્ત છે. જન્મે છે એટલે મોટો વિકાર છે, જન્મે એટલે એમાં વૃદ્ધિ થાય, બીજું એનામાં પરિવર્તન થાય, ત્રીજું એ બીજી અવસ્થાને પામે છે, એટલે બાળક હોય તો યુવાન થાય, એ થાય, આગળ એ ધીમે ધીમે ક્ષીણ થાય છે અને પછી નાશ પામે છે. તો આ સ્થૂળ શરીર છે. એક તો એ જન્મે છે, પછી વૃદ્ધિ થાય છે, એનામાં પરિવર્તન થાય છે, એ અવસ્થામાં બદલાય છે, એ ક્ષીણ થાય છે અને એ નાશ પામે છે. જ્યારે જે અંદર રહેલું સૂક્ષ્મ શરીર છે એ તો એટલે કે આ મન એ વારે ઘડીએ બદલાતું રહે છે. ચિત્ત તો આપણે જાણીએ છીએ કે એક જ પદાર્થને લે છે. મન એ પળે પણ બદલાતું રહે છે અને જે નથી તે તરફ જ જીવાત્માને લઈ જાય છે. જે અસત્ય છે એને જ સત્ય કરાવડાવે છે. જે મારું નથી, જો શરીર મારું હોય તો એ આપણને હેરાન કરે. આપણે આ શરીરને સારામાં સારી રીતે દરેક વ્યક્તિ એમ જાણે અને એમ સમજે જ છે કે મારે મારા શરીરને, આપણે મારું શરીર કહીએ છીએ, તેને સ્વસ્થ રાખવું જ છે, જેથી કરીને આપણે ઊભા થઈને બધું કામ કરી શકીએ, બધું જ કરી શકીએ. પણ એને સ્વસ્થ રાખવાનો ગમે તેટલો પ્રયત્ન કરીએ છીએ તો એ ખરેખર રહે છે? આપણે સવારના ઉઠીને ચાલીએ છીએ, આ બધું જ કરીએ છીએ, છતાં પણ એને કંઈક ને કંઈક થાય છે. કેમ? કારણ કે પૂરેપૂરું કર્મ સાથે જોડાયેલું છે. એટલે એનો અર્થ એ નહીં કે આપણે સવારના ચાલવાનું નહીં, કોઈ એક્સરસાઇઝ નહીં કરવાની, પણ એ કયા કર્મ સાથે કઈ રીતે જોડાયેલું છે આપણે જાણતા નથી. એ કર્મ જ્યારે જાગૃત થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે અરે આ શું થયું. ઓચિંતું શરીરમાં કોઈક રોગ ઉત્પન્ન થઈ જાય છે. અમુક રોગ એવા થાય છે કે જે દવાથી પણ કંટ્રોલમાં નથી આવતા, મટતા નથી. અમુક રોગ તો કાયમ માટે, જેમ કે પેરાલિસિસ છે, કેન્સર છે, એ તો બધા આપણે જાણીએ છીએ કે જવાનું જ છે, કોઈ કાયમ નથી. પણ એ આપણને છેક સુધી અત્યંત આ કેન્સર છે, પેરાલિસિસ છે, આ બધું એટલું બધું હેરાન કરી નાખે છે આપણને. અમુક લોકો જન્મથી જ કેવી રીતે જન્મે છે, પથારીમાં જ રહે. તો આ શરીર કર્મ સાથે જોડાયેલું છે. હવે આપણને ક્યારે ખબર પડે કે સત્સંગથી, મહાત્માઓના સેવન એટલે સત્સંગથી ખબર પડે કે આ સ્થૂળ શરીર એ પંચ મહાભૂતોનું પંચીકરણ છે. આકાશ, તેજ, વાયુ, જે પૃથ્વી છે તે, તો આ બધાનું તે પંચીકરણ છે. તો એ પંચીકરણ ફિક્સ થઈને આવ્યું છે, એમાં એ ક્યારે આડું ના થાય. પણ સૂક્ષ્મ શરીર અપંચીકૃત છે. અપંચીકૃત એટલે, પંચીકૃત એટલે એમાં એક સરખી રીતે વહેંચાયેલું નથી કર્મ પ્રમાણે, એમાં વધઘટ થાય છે. તો જીવના, મનુષ્યના જે રીતના કર્મ હશે, એની જે રીતની મોહમાયા હશે, એ રીતનું એનામાં ફેર થાય છે. તો જો મહાત્માનો સત્સંગ કરવામાં આવે
જો સદ્ગુરુ પ્રાપ્ત થાય એને એનો સત્સંગ કરવામાં આવે અને વ્યક્તિને જ્યારે ખબર પડે કે હું કોણ છું, કેમ મારો જન્મ થયેલો છે, મારા સંબંધો છે તો કેમ પ્રાપ્ત થયા છે અને મારે બધાની વચમાં કઈ રીતે જીવવું, આ જો આપણને જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણે બધાની સાથે રહી શકીએ છીએ. કારણ કે જ્યાં સુધી આ મન અને ચિત્ત દુન્યવી પદાર્થોની અંદર જ રહેશે, વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થમાં, તેને ક્યારે પણ સુખ મળવાનું નથી. એ હંમેશા દુઃખમાં જ સુખને જુએ છે. જ્યાંથી દુઃખ આવે છે ત્યાંથી જ એ સુખ પ્રાપ્ત કરવા જાય છે. હંમેશા એને એમ થાય છે કે આટલું પ્રાપ્ત કરીશ એટલે મારે શાંતિ. શું આપણને શાંતિ થાય છે? એને એમ થાય છે કે આની સાથે આ બહુ સારી વ્યક્તિ છે, આની સાથે સંબંધ રાખીશ તો બહુ જ સારું છે. પણ જેમ જેમ નજીક જાય એમ ખબર પડે કે ના, આ તો મેં ધારેલું એવું નથી. તો અહીંયા આગળ છે જ નહીં. આ એક જ તત્વ એવું છે, સત્ય તત્વ, જે અચ્યુત તરીકે ઓળખાય છે, જે પોતાના સ્થાન ઉપરથી ચ્યુત થતું નથી અને કાયમ એવું ને એવું રહે છે, જેને સતચિત આનંદ કહેવામાં આવે છે, એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપ. તો આમાં જો આપણે જઈએ, પણ જ્યાં સુધી અસત્યનું જ્ઞાન પ્રાપ્ત પૂરેપૂરું થતું નથી ત્યાં સુધી આપણે અસત્યને નહીં છોડીએ. પણ જ્યારે ખરા હૃદયની વ્યક્તિને એવી અતિશય તીવ્રતા, એટલે કે ભયંકર એવી વાસના થાય કે મારે દુઃખી થવું જ નથી, હું સુખી થવા માટે જ જન્મ્યો છું કે જન્મી છું, મારે આ બધામાં રહેવાથી મને ક્યારે પણ હાશ અને શાંતિ નહીં થાય, તો એવું તો કોઈક તત્વ હોવું જ જોઈએ કે જેને પ્રાપ્ત કરવાથી મને હાશ થાય, શાંતિ થાય, સુખ થાય અને મને શાશ્વત સુખ અને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય. આ જો મને પ્રાપ્ત થાય તો જ મારે જીવવાનો અર્થ. નહીં તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ બધું ચાલ્યા જ કરશે. તો પછી આવા જન્મનો શો અર્થ? આ જો એને વિચાર આવે અને જો એ સત્સંગ કરે તો જ એ સત્સંગ કામનો, નહીં તો એ નહીં. તો આ જે છે કે સારા કાર્યોને અને મહાત્માઓના સેવનને જો આપણે પ્રાપ્ત કરીએ તો મહાત્માઓનું સેવન જ્યારે આપણને, એટલે સત્સંગ પ્રાપ્ત થાય ત્યારે આપણે શુભ સંકલ્પ કરીએ છીએ કે હવે જે પણ કંઈ મને મારા કર્મ પ્રમાણે પ્રાપ્ત થયું છે એ ઋણ અને લેણું ચૂકતે કરવા માટે પ્રાપ્ત થયું છે. એ સારું હોય દુનિયાવી રીતે કે ના હોય, તો પણ મારે ખૂબ શાંતિથી એ લેણું અને ઋણ છે એ મારે ચૂકતે કરવાનું છે. અને ત્યાં જ હું જો ગમે તેટલો જવાબ આપીશ, હું અકળાઈશ, હું અપેક્ષાઓ રાખીશ, ફરિયાદ કરીશ, તો પાછું એનું એ આવશે. એના અંગેની હું ગમે તેટલી કામના વાસના રાખીશ તો એનું એ જ, એની એ જ વ્યક્તિ, એ જ સંજોગો, પરિસ્થિતિ સામે આવશે. તો મારે આમાં રહેવું નથી. તો આ એને સત્સંગથી સમજાય છે અને ધીમે ધીમે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. ધીમે ધીમે એટલે એના સારા કાર્યોની, એટલે કે શુભ સંકલ્પની અહીંયા શરૂઆત થાય છે કે થોડી વારે, કારણ કે એનું મન તો કામ કરતાં કરતાંય બીજામાં જતું રહે છે, તો એ ખેંચીને મનને લાવે છે અને ઈશ્વરમાં રાખવાનો પ્રયત્ન કરે છે. એ કોઈને કોઈ રીતે ઈશ્વરની સાથે રહેવાનો પ્રયત્ન કરે છે અને એ ધૂન ગાય, ભજન ગાય, કંઈ પણ. હું તો કહું છું કે તમને જો પિક્ચરનું ગીત એમ થાય તો જેમ આજે બાળક હોય કે છોકરી હોય તો એમ કે મમ્મી આ ગીત જો કેટલું સરસ છે, તું સાંભળ, તો આપણે પણ પરમાત્માને કહી શકીએ કે આ ગીત મને બહુ જ ગમે છે, તમે સાંભળો. તો આ રીતે પણ એનામાં રહી શકાય છે. તો એ કોઈ પણ કર્મ એવું નથી કે જે આપણને પરમાત્મામાં રાખી ના શકે. તો એ કોઈને કોઈ રીતે સતત પરમાત્મામાં રહેવાનો પ્રયત્ન કરે છે અને એની અંદર જે અશુભ સંકલ્પો, એટલે કે દુન્યવી એને વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થો માટે અપેક્ષા અને ફરિયાદો હતી ઘણી બધી, આમ કરીશ તેમ કરીશ, આ બધું જ એ ધીમે ધીમે છોડી દે છે અને ઈશ્વર તરફ એની યાત્રા શરૂ થાય છે.
તો મિત્રો હું આ હજુ અહીં સુધી રાખું છું. હજુ આપણે આગળ સમજીશું. ઓમ નમઃ શિવાય.